હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ધ પ્લેટફોર્મ ઓફ નોબલ એકેડમી. સો ફ્રેન્ડ્સ, આજના લેક્ચરમાં આપણે અસાઇનમેન્ટની અંદર વિભાગ સી નું ચેપ્ટર નંબર 4 શરૂ કરવા જઈ રહ્યા છે, જેનું નામ છે ભાગીદારીનું પુનર્ગઠન. આ વિડીયો જોયા પછી ચેપ્ટર 4 ના રિલેટેડ તમને કોઈ પણ ડાઉટ રહેશે નહીં. હવે વિદ્યાર્થી મિત્રો, જો ચેપ્ટર નંબર 4 ની અંદર તમને ત્યાગનું પ્રમાણ ના આવડતું હોય, લાભનું પ્રમાણ ના આવડતું હોય અને આમનોંધની ગણતરી ના આવડતી હોય, તો કઈ રીતે ગણતરી કરવી એ સમજવા માટે તમને આખો વિડીયો જોવો પડશે. તો ચાલો સૌપ્રથમ અસાઇનમેન્ટની અંદર આપણે શરૂ કરીએ ગરમા ગરમ ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 4 ની અંદર વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ ઇન્ટ્રોડક્શન પાર્ટની અંદર ત્યાગના પ્રમાણની ગણતરી આપણે કરીશું. ત્યાગના પ્રમાણની ગણતરીમાં પ્રશ્ન નંબર 1 થી 3 એટલે 1 થી 3 જે દાખલા છે એ ત્યાગના પ્રમાણના છે. તો ચાલો આપણે શરૂ કરીએ. હવે પ્રશ્ન નંબર 1 ની અંદર શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? ભાવેશ, ભાગર્વ અને ભૈરવ સરખે હિસ્સે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તો સૌ પ્રથમ અહીં 3 ભાગીદારો છે. પહેલા ભાગીદારનું નામ શું છે? ભાવેશ. તો અહીં લખી દઈએ આપણે ભાવેશ. ચાલો, હવે બીજા ભાગીદારનું નામ શું છે? ભાગર્વ. તો અહીં લખી દઈએ આપણે ભાગર્વ. અને ત્રીજા ભાગીદારનું નામ શું છે? ભૈરવ. તો અહીં લખી દઈએ આપણે ભૈરવ. હવે આગળ શું કીધું છે? સરખે હિસ્સે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તો સરખે હિસ્સે એટલે પ્રમાણ શું થશે? 1:1:1. છેદમાં કઈ નથી તો કુલ લખી દઈએ આપણે 1 + 1 + 1 એટલે 3. તો બધાની છેદમાં કુલ પ્રમાણ લખવાનું રહેશે. તો અહીં લખી દઈએ 3, 3 અને 3. હવે આ જે સરખે હિસ્સે વહેંચણી થઈ એ નવું પ્રમાણ છે કે જૂનું પ્રમાણ એ આપણે આગળ સમજીશું. હવે શું કીધું છે? તેઓ નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ બદલીને 3:2:1 કરવાનું નક્કી કર્યું. હવે વિદ્યાર્થી મિત્રો, જે બીજું પ્રમાણ આપ્યું છે એ પણ આપણે લખી દઈએ. 3:2:1 નક્કી કર્યું. હવે છેદની અંદર કુલ પ્રમાણ આવશે. કુલ પ્રમાણ એટલે પ્રમાણનો સરવાળો કરવો પડશે. 3 + 2 5, 5 + 1 6. તો છેદમાં શું આવશે? 6, 6, 6. હવે ઉપર પણ નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે અને નીચે પણ નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે. તો આની અંદર નવું પ્રમાણ કયું અને જૂનું પ્રમાણ કયું? તો વિદ્યાર્થી મિત્રો, જે શબ્દ સાથે, જે પ્રમાણ સાથે શબ્દ આપ્યો એ નક્કી કર્યું. એટલે 3:2:1 સાથે કયું શબ્દ આપ્યું છે? નક્કી કર્યું. તો નક્કી કર્યું શબ્દ આપ્યો હોય ને તે નવો ભાગ ગણાય. કયો ભાગ ગણાય? નવો ભાગ. હવે જે વધ્યું એને આપણે શું કહીશું? જૂનું ભાગ. તો આ શોર્ટકટ મેથડથી વિદ્યાર્થી મિત્રો જૂનું ભાગ કયું છે અને નવું ભાગ કયું છે એ સમજવામાં તમને કંઈ પણ તકલીફ પડશે નહીં. હવે આગળ શું કીધું છે? આ સંજોગોમાં કયા ભાગીદારે કેટલો ત્યાગ કર્યો તે જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલાની અંદર ત્યાગના પ્રમાણની ગણતરી કરવાની રહેશે. તો સૌપ્રથમ અહીં લખી દઈએ આપણે ભાગીદાર. એના પછી કયા પ્રમાણની ગણતરી કરવાની છે? ત્યાગના પ્રમાણની. હવે ત્યાગના પ્રમાણની ગણતરીમાં વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ વસ્તુ ત્યાગ કરો તો તમારી પાસે 2 વસ્તુ હોય, નવી વસ્તુ અને જૂની વસ્તુ. તો કોઈ વસ્તુ આપવાની હોય, તમે કઈ વસ્તુ આપો? જૂની વસ્તુ. તો સૌપ્રથમ ત્યાગના પ્રમાણની ગણતરીનું સૂત્ર શું થશે વિદ્યાર્થી મિત્રો? જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો કન્ફ્યુઝન એ નહીં રહેશે કે જૂનું પ્રમાણ આગળ આવે કે નવું પ્રમાણ. ત્યાગ એટલે આપવાની હોય તો કઈ વસ્તુ આપણે આપીએ? જૂની વસ્તુ એટલે જૂનો ભાગ માઇનસ નવો ભાગ. અને અહીં લખી દઈએ આપણે પરિણામ. ચાલો, ભાગીદારોની અંદર પેલા ભાગીદારનું નામ શું છે? ભાવેશ. તો અહીં લખી દઈએ આપણે ભાવેશ. બરાબર. હવે ભાવેશનું શું શોધવાનું છે આપણને? ત્યાગ. તો ત્યાગનું સૂત્ર શું છે? જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો ભાવેશ ની અંદર જવાનું અને ભાવેશનો જૂનો ભાગની રકમ કઈ છે? 1/3. સૂત્રમાં નિશાની માઇનસ, તો અહીં પણ નિશાની શું આવશે? માઇનસ. હવે નવો ભાગ. તો નવા ભાગની રકમ કઈ છે ભાવેશની? 3/6. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં છેદ સરખા નથી. તો છેદ સરખા કરવા માટે આપણે શું કરીશું? ચોકડી ગુણાકાર. તો અહીં ચોકડી ગુણાકાર કરી દઈએ. તો 6 × 1 6, વચ્ચે નિશાની માઇનસ, 3 × 9 અને છેદનો ગુણાકાર છેદની સાથે 6 × 18. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે 6 માંથી 9 બાદ કરીએ ત્યારે રકમ મળશે -3/18. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કોના પ્રમાણની ગણતરી કરી? ત્યાગના પ્રમાણની.
પરંતુ જે જવાબ છે નેગેટિવ એટલે માઇનસમાં રકમ મળી, તો એ આપણા માટે શું થશે? લાભ થશે. એ રકમને આપણે શું કહીશું? લાભ. પરંતુ વિદ્યાર્થી મિત્રો ત્યાગનું પ્રમાણ આપણે શોધીએ અને જવાબ આપણને મળે પ્લસમાં, તો એ પ્રમાણને આપણે કયું પ્રમાણ સમજીશું? ત્યાગનું પ્રમાણ. હવે બીજા ભાગીદારનું નામ શું છે? તો બીજા ભાગીદારનું નામ છે ભાગર. અહીં લખી દઈએ ભાગર. ચાલો, સૂત્ર શું છે ત્યાગનું? જૂનું ભાગ માઇનસ નવું ભાગ. તો અહીં ભાગરની અંદર જૂનું ભાગ કેટલું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? 1/3 માઇનસ નવું ભાગ એટલે 2/6. ચાલો, છેદ સરખા છે કે અલગ અલગ? અલગ અલગ છે, તો સરખા કરવા માટે ચોકડી ગુણાકાર કરીશું. તો 6 × 1 = 6, નિશાની માઇનસ 3 × 2 = 6 અને 6 તારી 18. તો 6 માંથી 6 બાદ કરીએ એટલે 0/18. તો અહીં 0 શૂન્ય જવાબ મળ્યો. તો ના ત્યાગ ના લાભ. એટલે ભાગર એ એવો ભાગીદાર છે જે ત્યાગ પણ નહીં કરે અને લાભ પણ નહીં કરે. હવે એના પછી વિદ્યાર્થી મિત્રો ત્રીજા ભાગીદાર. તો ત્રીજા ભાગીદારનું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? ભૈરવ. ચાલો, ભૈરવની અંદર પણ જૂનો ભાગ માઇનસ નવો ભાગ. જૂનો ભાગ એટલે ઉપરની રકમ, નવો ભાગ એટલે નીચેની રકમ. તો 1/3 માઇનસ 1/6. હવે છેદ સરખા નથી, તો સરખા કરવા માટે આપણે શું કરીશું? ચોકડી ગુણાકાર. તો 6 × 1 = 6, નિશાની માઇનસ 3 × 1 = 3 અને 6 તારી 18. તો 6 માંથી 3 બાદ કરીએ એટલે 3/18. તો જવાબ શું મળ્યું? પ્લસમાં. તો ત્યારે પણ ત્યાગ શોધો, જવાબ પ્લસમાં મળે તો એને શું કહેવામાં આવશે? ત્યાગ કહેવામાં આવશે. પરંતુ ત્યાગના સૂત્રમાં જવાબ માઇનસમાં મળે એને શું કહીશું? આપણે લાભ કહીશું. અને જ્યાં 0 જવાબ મળે ત્યાં ડેશ કરીશું, એટલે ના ત્યાગ કર્યો ના લાભ. તો વિદ્યાર્થી મિત્રો એના પછી આપણે શરૂ કરીએ પ્રશ્ન નંબર 2. હવે પ્રશ્ન નંબર 2 ની અંદર શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? અજય, વિજય અને સુજય. તો અહીં લખી દઈએ અજય, વિજય અને સુજય. હવે એની સાથે શું કીધું છે? 2/2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તો અજય, વિજય અને સુજય એનું પ્રમાણ શું છે? 2/2 અને છેદમાં કુલ પ્રમાણ એટલે 2 ને 2 4, 4 ને 1 5. તો છેદમાં શું આવશે? 5. હવે આગળ શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? તો નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ બદલીને 3/2 કરવાનું નક્કી કર્યું. તો વિદ્યાર્થી મિત્રો 3/2 એટલે બીજું પ્રમાણ આપ્યું છે, તો અહીં લખી દઈએ 3/2 છેદમાં કુલ પ્રમાણ 6, 6 અને 6. હવે શબ્દ શું આપ્યું છે? નક્કી કર્યું. તો નક્કી કર્યું શબ્દ આપ્યું એને શું કહીશું આપણે? નવો ભાગ. તો જે ઉપરનું થશે એને શું કહીશું આપણે? જૂનો ભાગ. સિમ્પલ. હવે આગળ શું કીધું છે? આ માહિતી પરથી ત્યાગનું પ્રમાણ શોધો. તો વિદ્યાર્થી મિત્રો કોના પ્રમાણની ગણતરી કરવાની રહેશે? ત્યાગના પ્રમાણની. તો સૌપ્રથમ આપણે કોષ્ટકની અંદર શું લખી દઈએ? ભાગીદાર. ત્યાગના પ્રમાણની ગણતરી કરવાની છે, તો ત્યાગ શોધવાનું સૂત્ર અગાઉ મેં તમને સમજાવ્યું. જૂનું ભાગ માઇનસ નવું ભાગ અને અહીં લખી દઈએ આપણે પરિણામ. ચાલો, પેલા ભાગીદારનું નામ શું છે? અજય. તો અહીં લખી દઈએ આપણે અજય. અજયનું ત્યાગ શોધવાનું સૂત્ર શું છે? જૂનું ભાગ માઇનસ નવું ભાગ. તો જૂનું ભાગ એટલે ઉપરની રકમ 2/5 અને નવું ભાગ એટલે નીચેની રકમ 3/6. છેદ સરખા નથી, તો સરખા કરવા માટે શું કરવું પડશે? ચોકડી ગુણાકાર. તો અહીં ચોકડી ગુણાકાર કરીએ. 6 × 2 = 12, વચ્ચે નિશાની માઇનસ, 5 તારી 15 અને 6 × 5 = 30. હવે 12 માંથી 15 બાદ કરીએ એટલે -3/30. તો ત્યાગનું પ્રમાણ શોધ્યું. જવાબ શામાં મળ્યું? માઇનસમાં. તો એને શું કહીશું આપણે? લાભ. હવે એના પછી વિદ્યાર્થી મિત્રો બીજા ભાગીદારનું નામ શું છે? બીજા ભાગીદારનું નામ છે વિજય. તો વિજયની અંદર જૂનો ભાગ માઇનસ નવું ભાગ. તો ચાલો, વિજયના જૂના ભાગની રકમ 2/5 અને નવા ભાગની રકમ 2/6. તો ચાલો, સૌપ્રથમ છેદની રકમ સરખી નથી, તો સરખા કરવા માટે આપણે શું કરીશું? ચોકડી ગુણાકાર. તો 6 × 2 = 12, વચ્ચે નિશાની માઇનસ, 5 × 2 = 10 અને 6 × 5 = 30. તો 12 માંથી 10 બાદ કરીએ એટલે 2/30. તો જવાબ પ્લસમાં મળ્યું, તો એને આપણે શું કહીશું? ત્યાગ.
હવે વિદ્યાર્થી મિત્રો જે ત્રીજા ભાગીદાર છે એનું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? સુજય. તો સુજયની રકમ શોધવાની છે. તો જૂનું ભાગ માઇનસ નવું ભાગ એટલે ઉપરની રકમ માઇનસ નીચેની રકમ. તો ચાલો ઉપરની રકમ 1/5 માઇનસ નીચેની રકમ 1/6. હવે છેદની રકમ એક જેવી છે કે અલગ અલગ છે? અલગ અલગ છે. તો જ્યારે પણ છેદ અલગ અલગ હોય તો ગણિતનો નિયમ શું કહેશે કે ચોકડી ગુણાકાર કરો. તો 6 એકુ 6 નિશાની માઇનસ 5 એકુ 5 6 પંચા 30 6 માંથી 5 બાદ કરીએ એટલે 1/30. તો અહીં આન્સર પ્લસમાં મળ્યું તો એને શું કહીશું આપણે? ત્યાગ કહીશું. શું કહીશું? ત્યાગ. તો આવા ઈઝી દાખલો વિદ્યાર્થી મિત્રો એક્ઝામની અંદર 3 માર્ક્સમાં આવશે તો એમાં કંઈ પણ ભૂલ કરવાની નથી. 3 માંથી 3 માર્ક્સ કવર કરી લેવાના. બોર્ડ એક્ઝામની અંદર પણ આવા જ દાખલા આવવાના છે વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે પ્રશ્ન નંબર 3. પ્રિયા, દિવ્યા અને કિયા 5:2:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તો એ વિદ્યાર્થી મિત્રો ભાગીદારનું નામ શું છે? પ્રિયા, દિવ્યા અને કિયા. એનું પ્રમાણ શું છે? 5:2:2. છેદમાં કઈ રકમ આવશે વિદ્યાર્થી મિત્રો? 9, 9 અને 9. એ ભાગને આપણે શું કહી દઈએ? જૂનું ભાગ. કયું ભાગ? જૂનું ભાગ. હવે આગળ વધીએ. આગળ શું કીધું છે? નવું નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ બદલીને 2/9, 3/9, 4/9 નક્કી કર્યું. તો નક્કી કર્યું શબ્દ આપ્યું છે તો વિદ્યાર્થી મિત્રો એ નવું ભાગ થશે. નવું ભાગ બરાબર. ચાલો કેટલી રકમ વિદ્યાર્થી મિત્રો? 2/3, સોરી 2/9, 3/9, 4/9. હવે વિદ્યાર્થી મિત્રો જૂના ભાગની અંદર છેદમાં ટોટલ આપ્યું ન હતું તો આપણે ટોટલ લખી દીધું. પરંતુ નવા ભાગની અંદર ટોટલ આપ્યું છે તો લખવાની કઈ જરૂર નથી. તો ચાલો અહીં લખી દઈએ આપણે ભાગીદારનું નામ અને એના પછી આપણે કયા પ્રમાણની ગણતરી કરવાની છે? ત્યાગની. તો ત્યાગ બરાબર જૂનું ભાગ માઇનસ નવું ભાગ. અને અહીં લખી દઈએ આપણે પરિણામ. હવે વિદ્યાર્થી મિત્રો ભાગીદારની અંદર પેલા ભાગીદારનું નામ શું છે? પ્રિયા એટલે પી. તો તમે શોર્ટમાં લખવાની કઈ જરૂર નથી, આખું નામ લખવાનું રહેશે એક્ઝામની અંદર. જૂનું ભાગ માઇનસ નવું ભાગ. જૂનું ભાગ એટલે ઉપરનું ભાગ 5/9 માઇનસ નવું એટલે નીચેનું 2/9. છેદ સરખા છે તો ચોકડી ગુણાકાર કરવાની કઈ જરૂર નથી. પેલાની દાખલાની અંદર છેદ સરખા ન હતા તો ચોકડી ગુણાકારની પ્રક્રિયા કરી, પરંતુ અહીં છેદ સરખા છે તો ચોકડી ગુણાકાર કરવાની જરૂર નથી. છેદમાં 9 કોમન છે તો 1 બાર લખો. 5 માંથી 2 બાદ કરીશું તો કેટલી રકમ વધશે વિદ્યાર્થી મિત્રો? 3. આન્સર પ્લસમાં મળ્યું તો પરિણામની અંદર શું લખીશું આપણે? ત્યાગ લખીશું. હવે એના પછી બીજા ભાગીદારનું નામ શું છે? દિયા. તો દિયાની અંદર જૂનું માઇનસ નવું. તો જૂના પ્રમાણની રકમ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 2/9 માઇનસ નવા પ્રમાણની રકમ કેટલી છે? 3/9. છેદ સરખા છે તો 9 કેટલી વાર આવશે? 1 વાર. અને 2 માંથી 3 બાદ કરીએ તો 1 વધે, પરંતુ મોટી સંખ્યાની નિશાની માઇનસમાં. તો ત્યાગની રકમ શોધી, જવાબ નેગેટિવ મળ્યું તો એને શું કહીશું આપણે? લાભ કહીશું વિદ્યાર્થી. હવે એના પછી ત્રીજા ભાગીદારનું નામ શું છે? કિયા. તો કે બરાબર જૂનું માઇનસ નવું એટલે 2/9 માઇનસ 4/9. છેદ સરખા છે તો કેટલી વાર રકમ લખવાની? 1 વાર. અને 2 માંથી 4 બાદ કરીએ વિદ્યાર્થી મિત્રો અહીં તો -2 મળશે અને જવાબ નેગેટિવમાં મળ્યું તો એને શું કહીશું આપણે? લાભ. હવે વિદ્યાર્થી મિત્રો 1 થી 3 દાખલાની અંદર અસાઇનમેન્ટની અંદર ત્યાગના પ્રમાણની ગણતરી કરવાની કીધી હતી. હવે જે આગળના દાખલા છે ને પ્રશ્ન 4 થી 6 એની અંદર કયા પ્રમાણની ગણતરી કરવાની છે? લાભના પ્રમાણની ગણતરી. એકદમ સિમ્પલ. લાભના પ્રમાણની ગણતરીનું સૂત્ર શું થશે આપણે સૌપ્રથમ સમજી લઈએ. તો અહીં લખી દઈએ ભાગીદાર. સેમ મેથડથી દાખલો ગણવાનો છે વિદ્યાર્થી મિત્રો, ફક્ત સૂત્રમાં ચેન્જ થશે. અહીં લખી દઈએ લાભ. લાભ એટલે ફાયદો. તો આપણને ફાયદો ક્યારે મળે? જ્યારે આપણે નવી વસ્તુ લઈએ કે જૂની વસ્તુ? નવી વસ્તુ લઈએ ત્યારે. તો લાભનું સૂત્ર શું થશે? નવું ભાગ. પેલા નવું ભાગ આવશે, એના પછી જૂનું ભાગ. ચાલો તો યાદ રાખવા માટે નાનકડી શોર્ટકટ ટ્રીક તમને બતાવી વિદ્યાર્થી મિત્રો, જેના કારણે સૂત્રમાં ભૂલ પડશે નહીં. હવે પ્રશ્નની અંદર શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? રિદ્ધિ, સિદ્ધિ અને વિરતિ ભાગીદારનું નામ શું છે? રિદ્ધિ, સિદ્ધિ અને વિરતિ. હવે આગળ શું કીધું છે?
નફો નુકસાન વેચણીનું પ્રમાણ 3:2:1 બદલીને 1:2:2 કરવાનું નક્કી કર્યું વિદ્યાર્થી મિત્રો. તો સૌ પ્રથમ પહેલા પ્રમાણની રકમ કઈ છે? 3:2:1 અને છેદમાં આવશે 6. આ જે ભાગ છે એને આપણે શું કહીશું? જૂનો ભાગ. સર તમને ખબર કઈ રીતે પડી કે આ જૂનો ભાગ છે? તો જે નક્કી કર્યું શબ્દ સાથે જે પ્રમાણ આપ્યું એ નવો ભાગ ગણાય વિદ્યાર્થી મિત્રો. બાકીનો જે ભાગ છે એને કયો ભાગ સમજવાનું? જૂનો ભાગ સમજીશું આપણે. તો ચાલો, નવો ભાગની રકમ કેટલી છે? 1:2:2. તો છેદમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? 5. એને આપણે સમજી લઈએ નવો ભાગ. ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો ત્યાગનું જે સૂત્ર હતું એ જૂનું માઇનસ નવું હતું. તેને રિવર્સ કરી દઈએ તો કોનું સૂત્ર બની જાય? લાભનું સૂત્ર. તો આપણે શું શોધવાનું કીધું છે પ્રશ્નની અંદર આપણને? તો ભાગીદારોએ કરેલ લાભની ગણતરી કરો. ચાલો, કોની ગણતરી કરવાની છે? લાભની ગણતરી કરવાની છે. તો સૌ પ્રથમ પેલા ભાગીદારનું નામ શું છે? આર. લાભનું સૂત્ર શું છે? નવું માઇનસ જૂનું. તો ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. સૌ પ્રથમ કયો ભાગ લખવાનું છે? નવો ભાગ. તો નવા ભાગની રકમ કેટલી છે? 1/5. સૂત્રમાં નિશાની માઇનસ, તો અહીં પણ નિશાની માઇનસ. એના પછી જૂનું ભાગ. તો વિદ્યાર્થી મિત્રો આર ની અંદર જૂના ભાગની રકમ કેટલી છે? 3/6. તો અહીં વિદ્યાર્થી મિત્રો છેદ સરખા નથી. તો છેદ સરખા કરવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું? ચોકડી ગુણાકાર. તો ચાલો ચોકડી ગુણાકાર આપણે કરી દઈએ. 6 એકુ 6, વચ્ચે નિશાની માઇનસ, 3 પંચા 15, 6 પંચા 30. તો વિદ્યાર્થી મિત્રો આપણે 6 માંથી 15 બાદ કરીશું ને કેલ્સી ની અંદર, તો રકમ મળશે -9. છેદમાં 30 એઝ ઇટ ઇઝ આવશે. લાભની રકમ શોધી, પરંતુ આન્સર શામાં મળ્યું? નેગેટિવ, એટલે માઇનસમાં. તો એને આપણે શું કહીશું? ત્યાગ. તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પ્રમાણ આપણે શોધતા હોઈએ, ફોર એક્ઝામ્પલ ત્યાગનું પ્રમાણ આપણે શોધતા હોઈએ ને, તો એની અંદર આન્સર પોઝિટિવ મળે તો એને આપણે ત્યાગ સમજીશું. પરંતુ એની અંદર આન્સર નેગેટિવ એટલે માઇનસ મળે તો એ શું થઈ જશે? લાભ. તો આવી જ રિવર્સ પ્રોસેસ કોના પ્રમાણમાં થશે? લાભના પ્રમાણમાં. આન્સર પ્લસમાં મળશે તો એને આપણે સમજીશું લાભ, પરંતુ લાભના પ્રમાણની અંદર આન્સર ઓપોઝિટ એટલે નેગેટિવ એટલે માઇનસમાં મળશે તો એને આપણે શું સમજીશું? ત્યાગ સમજીશું. હવે બીજા ભાગીદારનું નામ શું છે? એસ. સૂત્ર શું થશે વિદ્યાર્થી મિત્રો? નવું માઇનસ જૂનું. તો નવું એટલે નીચેનું પ્રમાણ, માઇનસ જૂનું એટલે 2/6. ચાલો છેદ સરખા કરવા માટે ચોકડી ગુણાકાર. તો 6 દુ 12, નિશાની માઇનસ, 5 દુ 10, છેદમાં 5 6 30. તો 12 માંથી 10 બાદ કરીએ એટલે 2/30. આન્સર પ્લસમાં મળ્યું. લાભનું પ્રમાણ છે તો અહીં શું લખી દઈએ પરિણામની અંદર વિદ્યાર્થી મિત્રો? લાભ. હવે ત્રીજા ભાગીદારનું નામ શું છે? વીરતી. તો વિદ્યાર્થી મિત્રો આ એકદમ ઇઝી સિમ્પલ લેવલના દાખલાઓ છે, આમાં ભૂલ પડવી જોઈએ નહીં. તો આની જેવા જે 2 દાખલાઓ છે એ તમને હું પ્રેક્ટિસમાં આપીશ અને એના આન્સર તમને કમેન્ટ કરવાના રહેશે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો, વીરતીની અંદર નવું ભાગ માઇનસ જૂનું ભાગ. તો વીરતીનું જે નવું ભાગ છે એની રકમ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 2/5 માઇનસ જૂનું ભાગ. તો જૂના ભાગની રકમ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 1/6. હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો છેદ સરખા નથી, તો શું કરીશું? ચોકડી ગુણાકાર. 6 દુ 12, નિશાની માઇનસ, 5 એકુ 5, 6 પંચા 30. 12 માંથી 5 બાદ કરી તો વિદ્યાર્થી મિત્રો કેટલી રકમ મળી? 7/30. આન્સર પ્લસમાં મળ્યું તો એને આપણે શું સમજીશું? લાભ સમજીશું. તો વિદ્યાર્થી મિત્રો ત્યાગનું પ્રમાણ કઈ રીતે શોધવું, લાભનું પ્રમાણ કઈ રીતે શોધવું, એમાં તમને સમજણ પડી ગઈ હશે. તો એના જેવા દાખલા તમને કરવાના રહેશે. ક્વેશ્ચન નંબર 5 એનો સ્ક્રીનશોટ પાડીને રાખો વિદ્યાર્થી મિત્રો. તો એ તમને એની અંદર પણ કયું પ્રમાણ શોધવાનું કીધું છે? લાભનું પ્રમાણ શોધવાનું કીધું છે વિદ્યાર્થી મિત્રો. હવે એના પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 6 એની અંદર પણ કયું પ્રમાણ શોધવાનું કીધું છે? લાભનું પ્રમાણ. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5 અને 6 ની અંદર લાભનું પ્રમાણ શોધી તમે આન્સર જે છે કમેન્ટ કરવાનું રહેશે. અને જો કંઈ પણ કન્ફ્યુઝન હોય એને રિલેટેડ તો તમે એની પણ કમેન્ટ કરી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5 અને 6 પછી આપણે શરૂ કરીશું પ્રશ્ન નંબર 7 થી 10 એટલે ક્વેશ્ચન નંબર 7 to 10. હવે પ્રશ્ન નંબર 7 થી 10 ની અંદર કયું ટોપિક છે? તો અનામત, એકત્રિત નફા નુકસાન અને પુનઃ મૂલ્યાંકન.
તો આ 3 ટોપિક છે વિદ્યાર્થી મિત્રો. અનામતોની વહેંચણી કરવાની રહેશે, એકત્રિત નફો અને વિદ્યાર્થી મિત્રો પુનઃ મૂલ્યાંકન. પોઈન્ટ નંબર 3. તો જે વિદ્યાર્થી મિત્રો અનામતો છે અથવા ભંડોળો છે તેને આપણે શું સમજીશું? નહીં વેચાયેલ નફો. તો જ્યારે એ નફાની આપણે વહેંચણી કરીએ ભાગીદારો વચ્ચે તો ભાગીદારોની મૂડીમાં શું થશે? વધારો થશે. અને મૂડીમાં વધારો થાય તો મૂડી ખાતું શું થશે વિદ્યાર્થી મિત્રો? જમા થશે. તો અહીં વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે શરૂ કરીએ પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7 ની અંદર શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? વીનું અને દીનું 2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. હવે વિદ્યાર્થી મિત્રો અગાઉ જે દાખલા મેં તમને હોમવર્કમાં આપ્યા ને તો એની અંદર ખાસ ધ્યાન રાખવું. જો જૂનું પ્રમાણ ના આપ્યું હોય ને તો જૂનું પ્રમાણે સરખે હિસ્સે સમજવું, એટલે 1:1:1 સમજવું. ચલો હવે આપણે ફોકસ કરીએ પ્રશ્ન નંબર 7 માં. પ્રશ્ન નંબર 7 માં શું કીધું છે? વીનું અને દીનું 2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. હવે આગળ શું કીધું છે? પેઢીનું નવું પ્રમાણ 3:2 નક્કી કર્યું. તો નક્કી કર્યું એ નવું પ્રમાણ, 2:1 એ જૂનું પ્રમાણ. હવે આગળ શું કીધું છે? પેઢીના ચોપડે તારીખ 31/3/2026 ના નીચેની નોંધ લખો. ઓકે, સૌપ્રથમ આપણે આમનોંધ અહીં લખવાની છે. આમનોંધ ની અંદર ફોર્મેટ કઈ રીતે બનશે વિદ્યાર્થી મિત્રો? તારીખ, વિગત અને અહીં બનશે ખાપા, અને અહીં લખીશું આપણે ઉધાર, અને અહીં લખીશું આપણે જમા. પોઈન્ટ નંબર 1. ચાલો, કોની આમનોંધ લખવાની છે વિદ્યાર્થી મિત્રો? સામાન્ય અનામત. તો અનામત એ નહીં વેચાયેલ નફો છે. જો નફાની આપણે વહેંચણી કરીશું તો ભાગીદારોની મૂડીમાં શું થશે? વધારો. અને ભાગીદારોના મૂડી ખાતા શું કરવા પડશે વિદ્યાર્થી મિત્રો? જમા કરવા પડશે. તો અહીં પહેલા ભાગીદારનું નામ શું છે? વીનું, અને બીજાનું નામ છે દીનું. તો એને જમા બાજુ લખી દઈએ. તે વીનું ના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે, તે દીનું ના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે. કઈ બાજુ રકમ લખીશું વિદ્યાર્થી મિત્રો? જમા બાજુ. અને વહેંચણી શાની કરી આપણે? સામાન્ય અનામતની. તો એ આપણે શું કરીશું? ઉધાર કરીશું. તો સામાન્ય અનામત ખાતે ઉધાર. હવે વિદ્યાર્થી મિત્રો શોર્ટમાં કઈ રીતે યાદ રાખવું? જે કંઈ પણ અનામત અને ભંડોળ શબ્દ આપ્યો હોય ને તો વિદ્યાર્થી મિત્રો એમાં મૂડી ખાતું જમા થાય અને એનું નામ ઉધાર કરી દેવાનું. આ શોર્ટકટ થી તમને દાખલામાં કન્ફ્યુઝન રહેશે નહીં. ફોર એક્ઝામ્પલ પોઈન્ટ નંબર 2 એની અંદર શું કીધું છે? અનામત ભંડોળ. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? અનામત ભંડોળ. અનામત શબ્દ આપ્યું છે તો મૂડી ખાતું શું કરી દઈએ? અનામત ભંડોળ શબ્દ આપ્યું છે તો મૂડી ખાતું શું કરી દઈશું આપણે? જમા. તો પહેલા ભાગીદારનું નામ શું છે? વીનું. તો તે વીનું ના મૂડી ખાતે મૂડી ઓબ્લિક ચાલુ ખાતે. ચાલો, તે બીજા ભાગીદારનું નામ શું છે? દીનું ના. તો તે દીનું ના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે. કઈ બાજુ લખી દઈએ આપણે? જમા બાજુ. અને જેની વહેંચણી કરીશું એને આપણે શું કરી દઈશું? ઉધાર. એટલે અનામત ભંડોળ શું થઈ જશે? ઉધાર. તો અનામત ભંડોળ ખાતે ઉધાર. તો વિદ્યાર્થી મિત્રો આ બે આમનોંધની અંદર તમને સમજણ પડી હશે. હવે આપણે પોઈન્ટ નંબર 3 એની આમનોંધ લખીશું, જેમાં શું લખ્યું છે? નફા નુકસાન ખાતાની ઉધાર બાકી. તો વિદ્યાર્થી મિત્રો નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એટલે ખોટ. ખોટ એટલે નુકસાન. તો જ્યારે પણ નુકસાન થાય ત્યારે મૂડીમાં ઘટાડો થાય તો મૂડી ખાતું શું કરી દઈશું વિદ્યાર્થી મિત્રો? ઉધાર કરી દઈશું. હવે શોર્ટમાં કઈ રીતે સમજવાનું? તો અહીં નફા નુકસાન ખાતાની ઉધાર બાકી આપેલી છે ને, તો અહીં કઈ શબ્દ આપ્યું છે? ઉધાર. અહીં ઉધાર શબ્દ આપ્યું છે તો આપણે મૂડી કઈ બાજુ લખવાની? ઉધાર બાજુ. સિમ્પલ. તો ચાલો, પેલા ભાગીદારનું નામ શું છે? વીનું. તો અહીં લખી દઈએ વીનું ના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર. બીજા ભાગીદારનું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? દીનું. તો દીનું ના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર. ચાલો, બંને ભાગીદારના નામ ઉધાર બાજુએ લખી દીધા. હવે જેની વહેંચણી કરી એને આપણે શું કરી દઈશું? જમા. સિમ્પલ. તો નફા નુકસાન ખાતે જમા. એ નફા નુકસાન ખાતે એક્ઝામમાં પૂરું નામ લખવું પડશે વિદ્યાર્થી મિત્રો. તો આવી રીતના દાખલાઓ આવશે વિદ્યાર્થી મિત્રો તો 3 માંથી 3 માર્ક્સ ઇઝીલી કવર
કરવાના રહેશે જ વિદ્યાર્થી મિત્રો. તો આમાં કંઈ પણ કન્ફ્યુઝનની જરૂર નથી. હવે આપણે શરૂ કરીએ પ્રશ્ન નંબર 8. તો વિદ્યાર્થી મિત્રો આવા દાખલાની અંદર કન્ફ્યુઝ થવાની કઈ જ જરૂર નથી. હવે પ્રશ્ન નંબર 8 ની અંદર શું કીધું છે? શ્રુતિ, શ્રેયા, નફો નુકસાન વહેંચણીનું પ્રમાણ 2:3. ઓકે, શ્રુતિ અને શ્રેયાનું નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 2:3 હતું, પરંતુ બદલીને 3:7:3 નક્કી કર્યું. તો વિદ્યાર્થી મિત્રો જે નક્કી કર્યું ને એને આપણે શું કહીશું? નવું પ્રમાણ. અને એની પહેલાનું જે પ્રમાણ છે એને આપણે શું કહી દઈશું? જૂનું પ્રમાણ. સિમ્પલ. હવે આગળ શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? હવે વિદ્યાર્થી મિત્રો આગળ વધ્યા પછી એક બાબત ખાસ ધ્યાન રાખવાની રહેશે કે જ્યારે પણ ભાગીદારો વચ્ચે અનામત અને ભંડોળની વહેંચણી થશે ને એ જૂના પ્રમાણમાં થશે. કેમ? કારણ કે ભંડોળ અને અનામતની વહેંચણી જો વર્ષના અંતે કરીએ આપણે, ભાગીદારો વચ્ચે વર્ષના અંતે વહેંચણી કરવાની હોય તો જે વર્ષની શરૂઆતમાં જે પ્રમાણ નક્કી કર્યું હોય ને તો એ પ્રમાણમાં આપણે વર્ષના અંતે વહેંચણી કરીએ છીએ. તો જે શરૂઆતમાં પ્રમાણ નક્કી કર્યું તે અંતે કયું પ્રમાણ થઈ જાય છે? જૂનું પ્રમાણ. તો જ્યારે પણ ભાગીદારો વચ્ચે અનામત અથવા ભંડોળ અથવા નફા નુકસાન ખાતાનું નફો કે ખોટની વહેંચણી કરીશું તો કયા પ્રમાણમાં કરીશું વિદ્યાર્થી મિત્રો? જૂના પ્રમાણમાં. નવા પ્રમાણમાં કરવાની નથી. ચાલો હવે શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? એકત્રિત નફા કે ખોટની વહેંચણી દર્શાવતી આમનોંધ લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીં આમનોંધ લખવાની છે. શું લખવાની છે? આમનોંધ. તો આમનોંધ ની અંદર સૌપ્રથમ ફોર્મેટ બનશે તારીખ, એના પછી આવશે વિગત, એના પછી આવશે ખાતા વહી પાના નંબર, એના પછી ઉધાર અને અહીં આવશે જમા. સેમ ટુ સેમ તારીખ, વિગત, ખાતા વહી પાના નંબર, ઉધાર અને જમા. પોઈન્ટ નંબર 1 શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? નફા નુકસાન ખાતું. અહીં નફા નુકસાન ખાતું કૌંસમાં શું લખી છે વિદ્યાર્થી મિત્રો? ઉધાર બાકી. તો ઉધાર બાકી લખી હોય તો મૂડી ખાતું કઈ બાજુએ લખી દઈશું આપણે? ઉધાર બાજુએ. ચાલો પેલા ભાગીદારનું નામ શું છે? શ્રુતિ. તો અહીં લખી દઈએ શ્રુતિના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર. એના પછી બીજા ભાગીદારનું નામ શું છે? શ્રેયા. તો અહીં લખી દઈએ શ્રેયાના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર. શાની વહેંચણી કરીશું આપણે? નફા નુકસાન ખાતાની. તો આપણે ભાગીદારોનું મૂડી ખાતા લખ્યા પછી જેની વહેંચણી કરીશું એની ક્રોસ એન્ટ્રી, એટલે ભાગીદારોનું નામ ઉધાર બાજુ લખી દીધું. તો કોની વહેંચણી કરવાની છે? નફા નુકસાન ખાતાની. ઉધાર બાકી એટલે ખોટની. તો આપણે એની રકમ વિરુદ્ધ એટલે કઈ બાજુએ લખીશું? જમા બાજુએ લખીશું. તો તે નફા નુકસાન ખાતે. હવે વિદ્યાર્થી મિત્રો નફા નુકસાન ખાતાની અંદર કેટલી રકમ છે? 16,000. તો અહીં જે જમા બાજુ કેટલી રકમ લખવાની રહેશે? 16,000. હવે 16,000 ની જે વહેંચણી છે એ બે ભાગીદારો વચ્ચે થશે. પેલા શ્રુતિના અને બીજા શ્રેયાના. તો એ જૂના ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં થશે વિદ્યાર્થી મિત્રો? જૂના પ્રમાણમાં. તો સૌ પ્રથમ શ્રુતિની આપણે વાત કરીએ અને એના પછી આપણે શ્રેયાની વાત કરીએ. તો કુલ રકમ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 16,000 ની વહેંચણી કરવાની છે. તો અહીં લખી દઈએ આપણે 16,000. હવે જે વહેંચણી કરીશું કયા પ્રમાણમાં થશે? જૂના પ્રમાણમાં. તો જે પહેલું જે પ્રમાણ છે શ્રુતિનું છે તો અહીં લખી દઈએ 2. બીજું જે પ્રમાણ છે એ શ્રેયાનું છે, અહીં લખી દઈએ 3. અને છેદમાં કુલ આવશે 2 ને 3 5. અહીં પણ કેટલી રકમ આવશે? 5. તો વહેંચણી કઈ રીતે કરવી રકમની વિદ્યાર્થી મિત્રો ખાસ જોઈ લેજો. તો 16,000 ગુણ્યા 2 ભાગ્યા 5. તો અહીં રકમ મળશે 6,400. અને 16,000 ગુણ્યા 3 ભાગ્યા 5. તો અહીં રકમ મળશે 9,600. તો શ્રુતિની અંદર કેટલી રકમ મળી વિદ્યાર્થી મિત્રો? 6,400. અને શ્રેયાની અંદર કેટલી રકમ મળી વિદ્યાર્થી મિત્રો? 9,600. હવે વહેંચણીની અંદર તમને કંઈ પણ કન્ફ્યુઝન રહેશે નહીં. ચાલો પોઈન્ટ નંબર 2. પોઈન્ટ નંબર 2 ની અંદર શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? કારીગર નફા ભાગ ભંડોળ કેટલી રકમ છે વિદ્યાર્થી મિત્રો? 24,000. તો અહીં શબ્દ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો કારીગર
નફા ભાગ ભંડોળ. તો એ શબ્દથી જ આપણને સમજણ પડી જશે વિદ્યાર્થી મિત્રો. કારીગર નફા ભાગ એટલે નફો કોનો છે? કારીગરનો. તો ભાગીદારને રકમ મળશે નહીં. કોને રકમ દેવાની હશે? કારીગરને. તો જ્યારે રકમ દેવાની હોય ભવિષ્યમાં તો આપણા માટે શું છે? દેવું. તો આ જે કારીગર નફા ભાગ ભંડોળની રકમ છે એની વહેંચણી થશે નહીં. તો કારીગર નફા ભાગ ભંડોળ એ પેઢી માટે દેવું છે, જેથી વહેંચણી થશે નહીં. સિમ્પલ. હવે પોઈન્ટ નંબર 3. પોઈન્ટ નંબર 3 ની અંદર શું કીધું છે? સામાન્ય અનામત ₹27,000. અનામત શબ્દ આપ્યું છે તો મૂડી ખાતે શું થશે? જમા. તો ચાલો પહેલા ભાગીદારનું નામ શું છે? શ્રુતિ. ના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે. હવે એના પછી બીજા ભાગીદારનું નામ શું છે? શ્રેયા. તો શ્રેયાના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે. કોની વહેંચણી કરી વિદ્યાર્થી મિત્રો? સામાન્ય અનામત. તો જેની વહેંચણી કરી એની ક્રોસ એન્ટ્રી. તો સામાન્ય અનામત ખાતે ઉધાર. ચાલો સામાન્ય અનામત ની અંદર કેટલી રકમ છે વિદ્યાર્થી મિત્રો? 27,000. તો જૂના ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વહેંચણી થશે? જૂના પ્રમાણમાં. તો કુલ રકમ 27,000 ગુણ્યા. ચાલો શ્રુતિનું જૂનું પ્રમાણ કેટલું છે? 2/5. અને શ્રેયાનું કેટલું પ્રમાણ છે વિદ્યાર્થી મિત્રો? 3. તો અહીં લખી દઈએ 3/5. તો 27,000 ગુણ્યા 2/5 એટલે 10,800. અને 27,000 ગુણ્યા 3/5 એટલે કેટલી રકમ મળશે વિદ્યાર્થી મિત્રો? 16,200. તો આ અમનોત કર્યા પછી વિદ્યાર્થી મિત્રો કુલ સરવાળો કરવાનો રહેશે. તો કુલ સરવાળો ઉધાર બાજુનો અને જમા બાજુનો સરખાવવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો અહીં લખી દઈએ કુલ સરવાળો. ચાલો ઉધાર બાજુનો 6,400, 9,600 વત્તા 27,000. અહીં રકમ મળી 43,000. ચાલો જમા બાજુનું કરી લઈએ 16,000 વત્તા 10,800 વત્તા 16,200. તો અહીં પણ રકમ કેટલી મળી વિદ્યાર્થી મિત્રો? 43,000. હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે શરૂ કરીએ દાખલા નંબર 9. દાખલા નંબર 9 ની અંદર શું કીધું છે? જો ભાગીદારી પુનર્ગઠન સમયે આખર સ્ટોકની કિંમતમાં ₹6,000 ઘટાડવાના હોય. કેટલા ઘટાડવાના હોય વિદ્યાર્થી મિત્રો? 6,000. તથા દેવાદારો ₹50,000 પર 5% ખાલખાદ અનામત ઊભું કરવાનું હોય. હવે આગળ શું કીધું છે? તો પુનઃ મૂલ્યાંકન ખાતા મુજબ નફા કે ખોટની રકમ નક્કી કરો વિદ્યાર્થી મિત્રો. તો સૌ પ્રથમ પુનઃ મૂલ્યાંકન ખાતું એટલે શું? એ તો સમજવું પડશે ને વિદ્યાર્થી મિત્રો. તો જે નફા નુકસાન હવાલા ખાતું છે એનું બીજું નામ શું છે? પુનઃ મૂલ્યાંકન ખાતું. અથવા પુનઃ મૂલ્યાંકન ખાતાનું બીજું નામ શું છે? નફા નુકસાન હવાલા ખાતું. તો એમાં જે નિયમ છે એ કોનો લખશે? નફા નુકસાન ખાતાનો. તો નફા નુકસાન ખાતાનો નિયમ શું છે? ઉધાર બાજુ શું લખીએ છીએ વિદ્યાર્થી મિત્રો? આપણે નુકસાન. અને જમા બાજુ શું લખીએ છીએ વિદ્યાર્થી મિત્રો? ફાયદો. તો આવી જ એન્ટ્રી પુનઃ મૂલ્યાંકનમાં થશે એઝ ઇટ ઇઝ. હવે પ્રશ્નની અંદર શું કીધું છે? હવે તમને આ દાખલાની અંદર સમજણ પડશે વિદ્યાર્થી મિત્રો. હવે પ્રશ્નની અંદર શું કીધું છે? પુનર્ગઠન સમયે આખર સ્ટોકની કિંમતમાં ₹6,000 ઘટાડવાનો હોય. તો આખર સ્ટોક એટલે આપણા માટે શું ગણાય? માલ. તો માલમાં શું થયું વિદ્યાર્થી મિત્રો? ઘટાડો. તો માલ કે મિલકતમાં જ્યારે પણ ઘટાડો થાય તો આપણા માટે ફાયદો થાય કે નુકસાન? નુકસાન થાય. નુકસાન થાય તો પુનઃ મૂલ્યાંકનની કઈ બાજુ? ઉધાર બાજુ આપણે રકમ લખીશું. ચાલો આખર સ્ટોક જેટલાનો ઘટાડો થયો એટલાનું નુકસાન. તો કેટલાનો ઘટાડો થયો વિદ્યાર્થી મિત્રો? 6,000 નું. તો રકમમાં કેટલી રકમ લખીશું? 6,000 ઘટાડવાના હોય. હવે આગળ શું કીધું છે? દેવાદારો ₹50,000 પર 5% ખાલખાદ અનામત ઊભું કરવાનું. ચલો દેવાદાર આપણે પાકા સરવૈયાની અંદર કઈ બાજુ લખીએ છીએ વિદ્યાર્થી મિત્રો? મિલકત લેણા બાજુ. હવે મિલકત લેણા બાજુ દેવાદારની અંદર કેટલી રકમ આપેલી છે વિદ્યાર્થી મિત્રો? 50,000. અને 50,000 માં ખાલખાદ અનામત શું કરીશું? બાદ કરીશું. કેટલી ટકા વિદ્યાર્થી મિત્રો? 5%. તો 50,000 ગુણ્યા 5% કરીશું એટલે કેટલી રકમ મળશે વિદ્યાર્થી મિત્રો? 2,500. અને 2,500 જે છે એના કારણે મિલકતમાં શું થયું વિદ્યાર્થી મિત્રો? ઘટાડો થયો. તો ઘટાડો થયો તો ફાયદો કે નુકસાન? નુકસાન થયું. તો પુનઃ મૂલ્યાંકનની કઈ બાજુ લખીશું? ઉધાર બાજુ. તો ખાલખાદ અનામત ખાતે. ચાલો કેટલી ટકા વિદ્યાર્થી મિત્રો? 5% એટલે કેટલી રકમ મળશે? 2,500. હવે આગળ શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? પુનઃ મૂલ્યાંકન ખાતા મુજબ નફા કે ખોટની રકમ નક્કી કરો.
તો નફો થયો છે કે ખોટ થઈ છે એ રકમ નક્કી કરવા માટે વિદ્યાર્થી મિત્રો પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરવું પડશે. તો સૌપ્રથમ આપણે ઉધાર બાજુનો ટોટલ કરી લઈએ તો 6000 વત્તા 2500 એટલે 8500 અને જમા બાજુ પર 8500. હવે જે રકમ મળી વિદ્યાર્થી મિત્રો એ ઉધાર બાજુનો ટોટલ વધારે હતો એટલે નુકસાનનો ટોટલ વધારે હતો. તો આ આપણને જે રકમ મળશે એને આપણે શું કહીશું? વહેંચણી પાત્ર ખોટ. કઈ રકમ મળી વિદ્યાર્થી મિત્રો? વહેંચણી પાત્ર ખોટ. થઈ ગયું સોલ્વ. 3 માર્ક્સ પાકા. એકદમ સિમ્પલ. હવે આપણે શરૂ કરીએ પ્રશ્ન નંબર 10. હવે વિદ્યાર્થી મિત્રો તમે એક સાથે વિડીયો જોઈને દાખલો ગણશો નહીં. એક દાખલાની ગણતરી જો અને એ દાખલો ગણો. વિડીયો સ્ટોપ કરો, એના પછી બીજા દાખલો જો, એની ગણતરી કરો. એક એક કરીને દાખલાની ગણતરી કરવાની રહેશે. હવે પ્રશ્ન નંબર 10 ની અંદર શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? પલક અને કમલ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. અહીં બે ભાગીદારો છે. પેલા ભાગીદારનું નામ છે પલક, બીજા ભાગીદારનું નામ છે કમલ. તેમની વચ્ચેનું નફા નુકસાનનું પ્રમાણ 2:1 છે. તારીખ 31/3/2026 ના રોજ પેઢીના ચોપડે નીચે પ્રમાણેની બાકીઓ આપેલી છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો પેઢીની બાકીઓ આપેલી છે. બાકીઓની અંદર નફા નુકસાન ખાતાની ઉધાર બાકી છે, એના પછી અનામત ભંડોળ આપ્યું છે, એના પછી કારીગર અકસ્માત વળતર ભંડોળ આપ્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો આ દાખલાની અંદર ન્યૂ ટોપિક કયું છે આગળ આપણે સમજીશું. ઉપરોક્ત તારીખે પલક અને કમલ તેમના વચ્ચે નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ નવું પ્રમાણ 1:1 નક્કી કર્યું. તો વિદ્યાર્થી મિત્રો આ નવું પ્રમાણ છે 1:1 અને જે જૂનું પ્રમાણ છે એ 1:1 ના સિવાયનું પ્રમાણ ગણાશે એટલે 2:1. આમાં વિદ્યાર્થી મિત્રો જે વહેંચણી થશે ને અનામત અથવા ભંડોળની, તો એ વહેંચણી કયા પ્રમાણમાં થશે વિદ્યાર્થી મિત્રો? જૂના પ્રમાણમાં, નવા પ્રમાણમાં થશે નહીં. આ બાબત ખાસ ધ્યાન રાખવી. જો તમે આમનો એકદમ કરેક્ટ લખ્યો પરંતુ વહેંચણી જે છે ભૂલથી નવા પ્રમાણમાં કરી દીધી તો માર્ક્સ મળશે નહીં. હવે આગળ શું કીધું છે? કારીગર અકસ્માત વળતર ભંડોળની સામે કારીગરને ₹6000 નો દાવો ચૂકવવાનો બાકી છે. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ કારીગર અકસ્માતની અંદર કુલ રકમ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 21000. એમાંથી કારીગર અકસ્માત વળતર ભંડોળની સામે કારીગરને કેટલો દાવો છે? 6000 નો દાવો. એટલે કુલ ભંડોળમાં એટલે રકમ 21000 આપણી પાસે છે, એમાંથી 6000 દાવો આપણને ચૂકવવો પડશે. તો 21000 માંથી 6000 આપણે ચૂકવી દઈએ તો શું થશે વિદ્યાર્થી મિત્રો? બાદ થશે. તો બાકીની કેટલી રકમ મળી વિદ્યાર્થી મિત્રો? તો 21 માંથી 6 બાદ કરીએ તો બાકીના કેટલી રકમ મળી? 15000. તો એ વધારાની રકમ છે, તો કે વધારાની રકમની જ વહેંચણી થશે વિદ્યાર્થી મિત્રો. આખા 21000 ની વહેંચણી થશે નહીં. તો અહીં વિદ્યાર્થી મિત્રો જ્યારે દાવો આપ્યો હોય ને તો દાવાની રકમ શું થશે? બાદ થશે, કારણ કે કારીગરને દેવાના છે આપણે. તો ભંડોળમાંથી 6000 આપણે ચૂકવીશું તો કેટલી રકમ મળી? 15000. એની આપણે વહેંચણી કરીશું. પેઢીના ચોપડે એકત્રિત થયેલ નફા કે ખોટ વહેંચણી દર્શાવતી આમનોંધ પસાર કરો. તો સૌપ્રથમ આમનોંધનો ફોર્મેટ અહીં આપણે બનાવી દઈએ. પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 1 ની અંદર સૌપ્રથમ તારીખ કઈ આપેલી છે? 31/3/2026. તો તારીખમાં લખી દઈએ આપણે 31/3/2026. હવે એની અંદર સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો શું કીધું છે? પોઈન્ટ નંબર 1 ની અંદર નફા નુકસાન ખાતું ઉધાર બાકી. ઉધાર બાકી કીધી હોય તો મૂડી ખાતું શું કરીશું? ઉધાર કરીશું. પેલા ભાગીદારનું નામ શું છે? પલક. બીજા ભાગીદારનું નામ શું છે? કમલ. તો પી ના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર એટલે પલકના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર. એના પછી કે ના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર એટલે કમલના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર. કોની વહેંચણી કરી વિદ્યાર્થી મિત્રો? નફા નુકસાન ખાતાની. તો મૂડી ખાતાની જે વિરુદ્ધ અસર છે જેની વહેંચણી કરીએ, ધારો કે નફા નુકસાન ખાતાની વહેંચણી કરીને તો મૂડી ખાતાની વિરુદ્ધ અસર આપવાની. તો મૂડી ખાતું ઉધાર છે તો નફા નુકસાન ખાતું કઈ બાજુ લખીશું? જમા બાજુએ. તો તે નફા નુકસાન ખાતે જમા. ચાલો કેટલી રકમ આવશે વિદ્યાર્થી મિત્રો નફા નુકસાન ખાતાની અંદર? 18000. હવે જૂના ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વહેંચણી થશે વિદ્યાર્થી મિત્રો? જૂના પ્રમાણમાં. તો અહીં જમા બાજુ લખી દઈએ આપણે 18000. જૂના પ્રમાણમાં એટલે કુલ રકમ કેટલી છે? 18000. અહીં લખી દઈએ અને નીચે પણ 18000 લખી દઈએ. એમાં પલક અને કમલ. તો પલકનું જે જૂનું પ્રમાણ છે કેટલું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો? 2:1. તો આ જે પ્રમાણ છે પલકનું છે અને બીજું પ્રમાણ જે છે એ કમલનું છે. તો પલકનું પ્રમાણ 2 અને કમલનું પ્રમાણ 1.
તો અહીં લખી દઈએ 2 1 છેદમાં કુલ આવશે એટલે 3 આવશે. તો ચાલો 18,000 ની વહેંચણી કરીએ આપણે. કઈ રકમ મળશે? પલકની અંદર 12,000 અને કમલની અંદર 6,000. હવે વિદ્યાર્થી મિત્રો બીજી વહેંચણી કરીએ આપણે. તો આ વહેંચણીની અંદર તમને કન્ફ્યુઝન દૂર થઈ ગયો છે તમારો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે શરૂ કરીએ પોઈન્ટ નંબર 3. એની અંદર શું કીધું છે? અનામત ભંડોળ. તો જ્યારે અનામત કે ભંડોળ શબ્દ આપ્યું હોય વિદ્યાર્થી મિત્રો, તો એમાં મૂડીમાં વધારો થાય. તો મૂડી ખાતું શું કરીશું આપણે? જમા. અને જેની વહેંચણી કરીએ, ધારો કે અનામત ભંડોળની વહેંચણી કરી તો એની વિરુદ્ધ અસર એટલે કઈ બાજુ લખીશું? ઉધાર બાજુ લખીશું. ફક્ત વિદ્યાર્થી મિત્રો બે જ પોઈન્ટ યાદ રાખવા પડશે. એક કારીગર બચત ખાતા અને કારીગર નફા ભાગ ભંડોળ. એની વહેંચણી કરવાની નથી. એ પેઢી માટે શું છે? દેવું છે. એટલા માટે તો અનામત ભંડોળની વહેંચણી કરીએ તો આમનો શું થશે વિદ્યાર્થી મિત્રો? અનામત ભંડોળ ખાતે ઉધાર તે પીના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે તે તેના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે. ચલો વિદ્યાર્થી મિત્રો, કેટલી રકમ છે અનામત ભંડોળની અંદર? 27,000. તો અહીં લખી દઈએ વિદ્યાર્થી મિત્રો અનામત ભંડોળની અંદર 27,000. જૂના ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વહેંચણી થશે વિદ્યાર્થી મિત્રો? જૂના પ્રમાણમાં. તો જૂના પ્રમાણમાં કરીશું તો 18,000 મળશે અને કે ને 9,000 મળશે. હવે આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ નંબર 3. પોઈન્ટ નંબર 3 ની અંદર શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? કારીગર અકસ્માત વળતર ભંડોળ. તો વિદ્યાર્થી મિત્રો કારીગર અકસ્માત વળતર ભંડોળની અંદર રકમ કેટલી હતી? 21,000 ની હતી અને એમાંથી કારીગરને કેટલા ચૂકવવાના છે? 6,000. તો શું કરી દીધું બાદ? તો કેટલાની વહેંચણી થશે? 15,000. તો ભૂલથી 21,000 ની વહેંચણી કરવાની નથી, એટલે 21,000 ની વહેંચણી થશે નહીં. તો 15,000 ની વહેંચણી કરીશું તો મૂડી ખાતું શું થશે? જમા. તો અહીં લખી દઈએ કારીગર અકસ્માત ભંડોળ ખાતે ઉધાર તે જમા બાજુ પીના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે અને તે કેના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે? ચાલો મૂડી ઓબ્લિક ચાલુ ખાતે. તો કેટલાની વહેંચણી થશે? 15,000 ની વહેંચણી થશે જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણ. તો ભાગ્યા પ્રમાણ શું હતું? 2:1. તો અહીં રકમ મળશે 10,000 અને અહીં રકમ મળશે 5,000. તો વિદ્યાર્થી મિત્રો આવા પ્રકારના જે દાખલાઓ છે મેં તમને અસાઇનમેન્ટમાંથી કરાવ્યા અને બોર્ડ એક્ઝામની અંદર પણ આવા જ રીતના દાખલાઓ આવે છે વિદ્યાર્થી મિત્રો. તો આઈ હોપ હું તમારાથી ઉમ્મીદ કરું છું કે તમને આ દાખલાની અંદર કોઈ પણ કન્ફ્યુઝન રહેશે નહીં. તો એના પછી આપણે શરૂ કરીશું ચેપ્ટર નંબર 7. જો વિદ્યાર્થી મિત્રો તમને અસાઇનમેન્ટનું સોલ્યુશન જોઈતું હોય તો ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરો, જેના કારણે તમને જે સોલ્યુશનની વિડીયો છે એ સૌથી પહેલા મળી શકે.